તો બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં. તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચે આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી. અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની. તો મિત્રો, તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે. ગાયની વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે કાનકોટ જોઈ શકો છો. આગળ વાત કરીએ મિત્રો, તો ગાયનો જે તમે કલર કોમ્બિનેશન જે છે એ તમે જોઈ શકો છો. મિત્રો, ઘાટા લાલ કલરમાં બ્લેક કલર સાથે છે, એટલે કે જાંબલા ટાઈપ કલર જેવું લાગે છે. એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મિત્રો, હાઈટે વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે. અડર ક્વોલિટી પણ તમે આ ગાયની જોઈ. હવે મિત્રો, આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એની ગાભણ છે. કેટલા મહિનાની ગાભણ છે વાત કરું તો 7 મહિનાની ગાભણ છે. આગળના વેતરે દૂધની વાત કરવામાં આવે મિત્રો, તો 5 લીટર જેટલું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે. કિંમતની વાત કરીએ તો 30,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે આ જે ગાયના માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું ને તો કે ગામ સુરપુર. તાલુકાની જો આપણે વાત કરશું ને તો એ તાલુકો હિંમતનગર, અને જિલ્લાની જો આપણે વાત કરશું ને તો કે જિલ્લો સાબરકાંઠા. તો મિત્રો, સાબરકાંઠા જિલ્લાનો તાલુકો હિંમતનગર છે, ત્યાં ગામ સુરપુર આવેલ છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. માટે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, તો તમે જે આ બીજા નંબર ઉપર જે ગાય છે એ ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. સાથે સાથે તમે એની કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. અને હાઈટ વેલે લંબાઈ પૂરતી લાંબી છે. ફેસ પ્રોફાઇલ પણ બહુ સારી છે. ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં છે, અને મોઢું જે છે એ સફેદ છે. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો આ જે ગાય બીજા નંબર ઉપર તમે જોઈ શકો છો. એ ગાયની કન્ડિશનમાં એટલે કે માહિતીમાં એવું છે કે આ ગાય વિહાઈ ગયેલ છે. કેટલા દિવસથી વિહાણી વાત કરું તો 1 દિવસ થયો છે વિહાણી. અને મિત્રો, વેતરની વાત કરીએ તો બીજું વેતર છે. અને આગળના વેતરે દૂધની વાત કરવામાં આવે તો એક ટાઈમનું 5 લીટર જેટલું દૂધ હતું, એટલે કે પર ડેનું 10 લીટર જેટલું દૂધ થાય છે આ ગાયનું, એમ ગાયના માલિકનું કહેવાનું છે. આ નીચે એનું પાછળનું છે. હવે મિત્રો, આ ગાયની કિંમત વિશે વાત કરીએ તો 50,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ સિંધાવદર. તાલુકાની વાત કરું તો કે તાલુકો વાંકાનેર. અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો મોરબી. તો મિત્રો, મોરબી જિલ્લાનો તાલુકો વાંકાનેર છે, ત્યાં ગામ સિંધાવદર આવેલ છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાઓ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે એ તમે ભૂલતા નહીં. હવે આ બીજા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ થાય છે. અને ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયના તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો. બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે. આગળ વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો. અને મિત્રો, કલર કોમ્બિનેશનની વાત કરીએ તો બ્લેક ગીરની એટલે કે કાળા કલરમાં ગાય છે. ચારે આચર જે છે મિત્રો એ ચારે આચર કાળા છે ગાયના. એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હાઈટે વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે. હવે મિત્રો, આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની માહિતીની વાત કરીએ તો હાલ 7 મહિનાની ગાય ગાભણ છે, એમ ગાયના માલિકનું કહેવાનું છે. ગાયની કિંમત વિશે વાત કરીએ તો 50,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે. અને મિત્રો, ચારેય આચર કાળા છે. હવે આ જે ગાય છે 50,000 રૂપિયાવાળી, એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ સાયલા. તાલુકાની વાત કરું તો કે તાલુકો સાયલા. અને જિલ્લાની જો આપણે વાત કરશું તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે, ત્યાં ગામ સાયલા આવેલ છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો, આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય
તો તમારે જે ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે એ તમે ભૂલતા નહીં. હવે આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી બધી મેં તમને આપી દીધી. તો હવે આ ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યાંથી આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો. તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરું તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો. ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરની ગાય છે. હાઈટે બેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો ગાયની તમે કાનકટ પર જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ગાય છે. હવે મિત્રો આ જે ગાય છે ચોથા નંબર ઉપરની એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયને પહેલું વેતર છે. વાત કરી દો વેતર વિશે તો પહેલું વેતર છે. અને મિત્રો આ જે ગાય છે આ હાલ ગાભણ છે. કેટલા મહિનાની ગાભણ છે વાત કરીએ તો ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આ જે ગાય છે 4 મહિનાની ગાભણ છે. ગાયની કિંમતની જો વાત કરીએ મિત્રો તો આ જે ઓરિજિનલ ગીર ગાય છે એના 70,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ જે ગાયના માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે. મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો મિત્રો આ જે ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે અલંગ ગામમાં તળાજા પાસે જે અલંગ આવેલ છે મિત્રો ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાઓ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો. કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે જે ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે એ તમે ભૂલતા નહીં. હવે આ ચોથા નંબર ઉપરની જે ગાય છે એની જે કંઈ થોડી ઘણી માહિતી હતી મારી પાસે એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે. તો હવે આ ચોથા નંબર ઉપરની ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્યાંથી આગળ વધીએ તો પાંચમા નંબર ઉપર જે તમે આ ઓરિજિનલ ગીર વાછડો જોઈ શકો છો મિત્રો. તો આ ધણકૂટ બનાવવા માટે આ ઓરિજિનલ ગીર વાછડો આવેલ છે. અને મિત્રો બ્લડ લાઇન વાળો વાછડો છે. એની માતાના અને ફાધરનું નામ પણ હું તમને એટલે કે પિતાનું નામ પણ તમને આપી દેવાનો છું. તો મિત્રો ટૂંકી મોકલી છે. માથાનો જે ભાગ છે એ ઉપસેલો છે આગળથી. સાથે સાથે કાનકટની વાત કરીએ તો કાનકટ પણ તમે જોઈ શકો છો. અને કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં વાછડો છે. હવે મિત્રો આ જે વાછડો છે એની હાઇટની બેલે લંબાઈ પૂરતો લાંબો છે અને હમ પણ બહુ સારું છે આ વાછરડાનું. એ પણ તમે સ્ક્રીન ઉપર બધું જ જોઈ શકો છો. હવે મિત્રો આ જે વાછરડો છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ વાછરડાની વાત કરીએ આપણે માતાના નામની વાત કરું. માતા જે છે એનું નામ રતન છે. ફાધરની વાત કરીએ તો પવન 009નો વાછરડો છે. અને માતાના દૂધની વાત કરીએ મિત્રો તો પર ડેનું 16 લીટર જેટલું એની માના દૂધનો રેકોર્ડ છે. હવે તમે જો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે જો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો અમારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય. એ માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે વાછરડાની વાત કરીએ તો તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે તો કે ગામ કલ્યાણપુર, જિલ્લો જામનગર. તો મિત્રો ત્યાં તમને આ વાછરડો પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને કિંમતની જે કંઈ વાત છે તમે એના માલિકના કોન્ટેક્ટ નંબર આપેલા છે તો તમે ત્યાં કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. અથવા તો કે રૂબરૂ જોઈ વધારે માહિતી મેળવી શકો છો. અને જો મિત્રો તમારે પણ પશુ વેચવું હોય અને મારી આ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ માહિતી તમે અમને મોકલી શકો છો. આ ચેનલ ઉપર તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.